નમસ્તે, કેમ છો બધા? એ ભાઈ શિયાળામાં ઠંડી તો લાગે પણ તમે નાહો છો કે નથી નાહતા હે? કે પછી હુર્ર? જો એ બધું ઠંડી ને બધું બરાબર છે પણ નાહવું ધોવું ને શરીરની સ્વચ્છતા તો રાખવી પડે. ચાલો આજે એક એવું ગીત ગાઈએ અને ગીતમાં એવી કલ્પના કરીએ કે આપણા શરીર ઉપર જે સાબુ ફરતો હોય ને એ જાણે કે એક મોટર ગાડી છે અને એ મોટર ગાડી આપણા શરીર પર ફરે છે. પછી કેવું કરે છે ખબર છે? એમાંથી જે ફીણ નીકળે એને આપણે મોટરમાંથી નીકળતો ધુમાડો ગણીએ. અને મોટર ચાલે છે ક્યારે? જ્યારે એમાં પાણી ઉમેરો. કોરો કોરો સાબુ કંઈ મજા આવે? ના આવે. એટલે ભીનો કરીએ એટલે પાણીનું પેટ્રોલ મળે ત્યારે મસ્ત સાબુની ગાડી આપણા શરીર પર ચાલે. અને ક્યાં ક્યાં જાય ગાડી તો? હાથ પગની ગલીઓ જ્યાં મેલ બહુ હોય ત્યાં બધે જાય અને શરીરને ચોખ્ખું કરી દે. તો ભાઈ ઠંડી ઠંડી કરવાનું છોડીને સરસ રીતે નહાજો. આ ગીત ડૉક્ટર વિવેક મનહર ટેલરે લખ્યું છે. સાબુભાઈની ગાડી ચાલી સર, સાબુભાઈની ગાડી ચાલી સર, ફીણના ધુમાડાને પાણીનું પેટ્રોલ, ફીણના ધુમાડાને પાણીનું પેટ્રોલ, સ્ટીયરિંગ મળે નહીં બસ પપ્પાનો કંટ્રોલ, સ્ટીયરિંગ મળે નહીં બસ પપ્પાનો કંટ્રોલ, ઓટોમેટિક બ્રેક છે ચૂ, ઓટોમેટિક બ્રેક છે ચૂ, ઓટોમેટિક બ્રેક છે ને છે એક્સિલેટર, સાબુભાઈની ગાડી ચાલી સર, સાબુભાઈની ગાડી ચાલી સર, હાથ પગની ગલીઓમાં મેલ નાચે બમ્પર, હાથ પગની ગલીઓમાં મેલ નાચે બમ્પર, સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર, સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર, પૈડા મળે નહીં ફ્રર, પૈડા મળે નહીં ફ્રર, પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર, પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર, સાબુભાઈની ગાડી ચાલી સર સર સર, સાબુભાઈની ગાડી ચાલી સર સર સર, એ સાબુભાઈની ગાડી ચાલી સર.